નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર છે અને હવે મહાકુંભ જવું સરળ બની ગયું છે કેમ કે એસટી થી હવે વોલ્વો બસ ઉપડશે। મહાકુંભ જવા એસટી વોલ્વો બસનો પ્રારંભ થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે। સર્કિટ હાઉસ ખાતેથી આજે બસનો શુભારંભ થવાનો છે। મંગળવારથી રોજ સવારે 7 કલાકે રાણીપથી બસ ઉપડશે। यात्रियों माटे 8100 में 3 रात 4 दिवसों पैकेज उपलब्ध है। शुभारंभ पहला ज महाकुंभ जनार एसटी नी वोल्वो बस हाउसफुल थई गई है। अनेक एवी सूचनों हता सरकारने मळ्या हता कि महाकुंभ माटे सरकारे अलग व्यवस्था करवी जोईए अने तेने ज ध्यानमां लईने आजथी खास एक जीएसआरटीसी नी वोल्वो बस छे ते शरू थवानी छे। यात्राळुओ पण आवी चूक्या छे। महाकुंभनुं पोतानुं एक महत्व आध्यात्मिक रीते पण छे अने त्यारे आज पहली बस छे तेमां जवाना तमाम जे यात्राळुओ छे ते अहींया आवी चूक्या छे कि जे आज तेमनी सफर छे ते शरू करशे। वात करવાનો प्रयत्न करीए। क्यांथी आव्या छो अने सूरत अल्थान। अच्छा, कितना एक्साइटमेंट है आपको कुंभ के लिए? बहुत ज्यादा। पहली बार जा रही हैं आप? नहीं, दूसरी बार। તમે ક્યાંથી આવ્યા છો? સુરત છે। અચ્છા, એ બધા સુરતથી જ આવ્યા છો? કુંભ જવા માટે કેટલા પહેલા પ્રયત્ન કર્યા હતા કે સીધા હવે સરકારે બસ શરૂ કરી એટલે સીધો પહેલો જ જાઓ ત્યાંથી? नहीं, सरकार बस चालू करी उस हिसाब से। आप ક્યાંથી આવ્યા છો? भरूच से। भरूच से। हाँ, अच्छा, ये बताइए कुंभ को लेके आपको कितना एक्साइटमेंट है? कब से सोच रहे थे कि जाना है? बहुत दिन से सोच रहे थे लेकिन जाना ही नहीं हुआ और ये पहले इस लोट में जाना मिला। बहुत खुशी हो रही है, बहुत एक्साइट हो रहे हैं हम लोग कि जाएं हम लोग। તમને કેવી રીતે ખબર પડી હતી કે સરકારે આ એક બસ છે, બસ સેવા છે શરૂ કરી છે અને તેનાથી કુંભ જઈ શકાય અને કેવી રીતે રજીસ્ટ્રેશન કર્યું હતું? ऑनलाइन थी। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું। પહેલી વાર જઈ રહ્યા છો? हाँ, પહેલી વાર એકલા જઈ રહ્યા છો? हाँ। અચ્છા, જો એકલા પણ લોકો જે કહી શકાય કે આ જે સરકારની બસ છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે એના માટે થઈને સિનિયર સિટીઝન્સ છે તે પણ એકલા જવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। કેટલાક યુવાઓ પણ છે। ક્યાંથી આવ્યા છો? વલસાડથી। વલસાડથી આવ્યા છો। જો બિલકુલ માળાવાળા પહેરીને એકદમ પેલા ભક્તિના માહોલમાં આ યુવાન આવી ગયા છે। કેવી રીતે બુકિંગ કરાવ્યું હતું અને કેટલું કુંભને લઈને તમારી શ્રદ્ધા છે? ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઘણી શ્રદ્ધા છે। ઘણા દિવસોથી સાંભળતો આવ્યો છું। અનએક્સપેક્ટેડ છે કે થઈ જશે બટ બુકિંગ થઈ ગયું, ફાઇનલી જઈ રહ્યો છું। ફાઇનલી જઈ રહ્યો છું કહી શકાય કે કુંભમાં ડૂબકી પણ એ લગાવી શકે છે કે જેને ભગવાન છે તે ડૂબકી લગાવવા માટે ઈચ્છતા હોય। આપ ક્યાંથી આવ્યા છો? ભીમપુરાથી આવ્યા છો। કેવી રીતે રજીસ્ટ્રેશન કરાયું અને એકલા જઈ રહ્યા છો કે પરિવાર સાથે? એકલા જઈ રહ્યા છે। એકલા જઈ રહ્યા છો? એકલા જઈ રહ્યા છે અને ઘણો આનંદ છે જવા માટેનો। ઘણો આનંદ છે। તો આ તમામ એ યાત્રાળુઓ છે કે જે પહેલી જ બસની અંદર જે મુસાફરી છે તે કરી રહ્યા છે અને મોટા ભાગે જે કહી શકાય કે એકલા જવાવાળા પણ લોકો છે, યુવતીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવ્યા છો? सुरेंद्रनगर। સુરેન્દ્રનગરથી આવ્યા છો। એકલા આવ્યા છો? हाँ, एकली આવી છું। અચ્છા, પરિવારે અલાઉડ કરી દીધા છે? હાજી, કેમ કે સેફટી તો આપણને ખબર જ છે અને ગુજરાત તરફથી છે એટલે અલાઉ કરી દીધું છે। અલાઉ કરી દીધા છે। 3 દિવસની તૈયારી છે હાજી, અને કેટલી એક્સાઇટમેન્ટ છે? ફૂલ એક્સાઇટમેન્ટ છે। ફૂલ એક્સાઇટમેન્ટ છે। તમામ પ્રકારની સુવિધા મળી રહેશે એવું લાગે છે? હા, જેણે વ્યવસ્થા કરી છે એટલે અમને ભરોસો છે કે પૂરેપૂરી વ્યવસ્થા હશે। પૂરેપૂરી વ્યવસ્થા હશે। બેન, તમામના હાથમાં માળા પણ છે। મહાકુંભનો એક સ્ટીકર અમે જોવા માંગીશું કે કેવા પ્રકારનું એક સ્ટીકર છે। આ સ્ટીકર પણ તમામ લોકો કે જે યાત્રાળુ કે જે આજે જવાના છે તો આ જે રાજ્ય સરકારનું એક આખું જે સ્ટીકર છે ચલો કુંભ ચલે એ સ્ટીકર માળા સાથે જઈ રહ્યા છે। તમે એકલા જઈ રહ્યા છો? ના, હું મારું ફૂલ ફેમિલી છે। મારો સન, મારી ડોટર, એ લોકોનું 3rd સ્નાન છે। ફર્સ્ટ ટાઈમ એ લોકો ત્રંબક સ્નાન કરેલું, સેકન્ડ ઉજ્જૈન અને થર્ડ આ મહાકુંભમાં છે। મહાકુંભમાં છે તો બંને બાળકોને લઈને જઈ રહ્યા છો? બીક નથી લાગી રહી? હા, ના, બિલકુલ નહીં। કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું? અમે સુરતથી ઓનલાઈન કરાયેલું છે। સરળતાથી થઈ ગયું? હા, બિલકુલ સરળતાથી। તમે કુંભમાં ડૂબકી લગાવશો?
બીક લાગે છે કે એક્સાઇટમેન્ટ છે? એક્સાઇટમેન્ટ છે. એક્સાઇટમેન્ટ છે. આપ જોઈ શકો છો કે નાના નાના બાળકો છે, એટલે કે આ જે ફર્સ્ટ જે બસ જઈ રહી છે એની અંદર આપ જોઈ શકો છો કે યુવાનો પણ છે, એની અંદર મહિલાઓ પણ છે, યુવતીઓ પણ છે અને બાળકો પણ છે. મહાકુંભને લઈને એક શ્રદ્ધા છે, પરંતુ અનેક લોકો એવા હતા કે જેમને રજીસ્ટ્રેશન નહોતું થઈ શકી રહ્યું, ક્યાંક ભાડા વધી રહ્યા હતા અને એના કારણે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેની અંદર અનેક યાત્રાળુઓ છે તે આ બસ સેવાનો લાભ લઈને મહાકુંભ જવાની પોતાની ઈચ્છા છે તે પૂરી કરી રહ્યા છે. કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.